શ્યામ પાછો કેમ જાય? વાય શ્યામ વેન્ટ. રાધાએ સાડીને કબોર્ડમાં મૂકીને પહેરી લીધું પેન્ટ. પછી સમજાયું વાય શ્યામ વેન્ટ. રાધા કહે શ્યામ મને માખણને બદલે હવે ચોરી લાવ ને હીરાનો હાર. તું માખણની ચોરી કરે, અમે ચોરી તો કરે જ છે, તો અહીં કરવાને બદલે તનિષ્કમાં કર. અમે તારે તો હાથ જ આમ કરવો છે ને. રાધા કહે શ્યામને માખણને બદલે જરા ચોરી લાવ ને હીરાનો હાર. અને ગાય પર બેસવાનું ફાવે નહીં મને, તું લાવે ને બુગાટી કાર. ભલે 11 કરોડ થાય પણ એવું કંઈક લાવા, ગાય પર થોડી સવારી થાય. તારા ઘરમાં નાના ઘરમાં રહેવાનું ફાવે નહીં, એ તો નાનો તંબુ ને ટેન્ટ, એમાં શું રહે? હવે સમજાયું વાય શ્યામ વેન્ટ. એ રાધાએ કટાક્ષ કર્યો કે મને નહીં ફાવે. એને શ્યામ બિચારો થઈ ગયો કન્ફ્યુઝ. એને રાધાની લાગે છે બીક. શ્યામ બિચારો થયો કન્ફ્યુઝ. એને રાધાની લાગે છે બીક. વાંસળીથી હવે રાધા રીજે નહીં, એને વાંસળીથી આવે છે છીંક. રોજ સવારે પ્લાસ્ટિકના ફૂલ ભરાવે કેશમાં અને ઉપર લગાડે સેન્ટ. હવે સમજાયું વાય શ્યામ વેન્ટ. બહુ સરસ કીધું છે ને, બહુ સરસ. એટલા ફટકાર્યા છે ને કે આખું કલ્ચર બદલાયું. તમે એમ ના માનતા કે પહેરવેશ ઉપર કટાક્ષ છે, આખી જીવનશૈલી પરનો કટાક્ષ છે. આખી પ્લાસ્ટિકના ફૂલ કેશમાં ન હોય, સુગંધી ફૂલ હોય. એનો મતલબ કે તમે પ્લાસ્ટિકના ફૂલ નાખીને ઉપર સેન્ટ નાખો એના કરતા ઓરિજિનલ મોગરો લાવીને લગાડો, એ શોભા છે કેશ કલાપની.